આ તરફ બીએલઓની કામગીરીમાં શિક્ષકો સામે વોરંટથી રોષ જોવા મળી રહ્યો છે। ગેરહાજર શિક્ષકો સામે વોરંટ ઇસ્યુ થતા ભારે રોષ જોવાયો। શિક્ષકો સામે ધરપકડ વોરંટ રદ કરવા શિક્ષકોએ માંગ કરી છે। વોરંટ રદ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 9 નવેમ્બરથી સભામાં વિરોધમાં ઠરાવની ચીમકી ઉચ્ચારાઈ છે। શિક્ષક એ સન્માનનીય છે અને સમાજની અંદર મોભાનું એનું સ્થાન છે। એ કોઈ રીઢા ગુનેગાર નથી કે પોતાની એક મિટિંગમાં કોઈ ખાસ કારણોથી હાજર ના રહી શકે તો એના માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ધરપકડ કરવાની જે પદ્ધતિ છે એનો સખત વિરોધ કરે છે। આગામી સમયની અંદર આ બધા જ પ્રકારના ધરપકડ વોરંટ રદ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો શૈક્ષિક મહાસંઘ 9મી નવેમ્બરના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકની અંદર સામૂહિક નિર્ણય લઈ અને આ પ્રથાનો જોરદાર વિરોધ કરશે।